41 નંબરનો એમસીક્યુ લઈએ. 2012માં પૂછાયો છે વિધાન વાળો. વિધાન 1, વિધાન 2 સાચું ખોટું એ રીતે કામ કરવાનું. પહેલા તો આપણે વિધેય f of x તો માનવ છે એટલે આપણે અલગ અલગ વ્યાખ્યાયિત કરીએ. તો કઈ રીતે? તો અહીંયા આનું બીજ થશે 2 અને આનું બીજ થશે 5. ઓકે, આનું બીજ 2 થશે અને આનું બીજ 5. તો આપણે અહીંથી x ઘટક લઈએ કે ભાઈ x ઘટક લેસ ધેન 2, x ઘટક લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. હવે તમે અહીંયા જો અહીંથી કોઈ પણ એક આંકડો પસંદ કરો. ધારો કે x બરાબર 1 એક આંકડો છે. હવે અહીંયા 1 મૂકશો તો આની કિંમત સામા આવશે ભાઈ? આની કિંમત સામા આવશે, ઋણમાં આવશે. તો 1 ઓછા 2. પછી આની કિંમત પણ સામા આવશે ભાઈ, ઋણમાં આવશે 1 ઓછા 5. એટલે આ પણ ઋણ થશે ને આ પણ ઋણ થશે. માટે માનવ છો એટલે આગળ નિશાની આપણે માઇનસ લેવી પડશે. આગળ નિશાની માઇનસ લેવી પડે. ઓકે, એ રીતે હવે 2 અને 5 ની વચ્ચેથી કોઈ આંકડો પસંદ કરો. અહીંથી ધારો કે x બરાબર 3. તો અહીંયા શું છે ભાઈ? 1 3 ઓછા 1 અને થશે 3 ઓછા -5. તો આ ધન થયું. જો આ ધન થયું તો આપણે અહીંયા ધન છે માટે આગળ નિશાની આપણી જોડે પ્લસ આવશે. આપણી જોડે આગળ નિશાની પ્લસ આવશે. અને આ શું થયું? 3 - 5 ઋણ આવશે. માટે અહીંયા માનવ છોડ એટલે આગળ નિશાની આપણે માઇનસ લેવાની. આગળ નિશાની માઇનસ લેવાની. આગળ નિશાની આપણે માઇનસ લઈશું. ઓકે, ચલો આ બાજુથી કોઈ એક ઘટક પસંદ કરો. ચલો x બરાબર 7. 7 અહીં મૂકશો, 7 ઓછા 2. પછી અહીં મૂકો 7 ઓછા 5. તો આ પણ ધન થયું ને આ પણ ધન આવશે. ધન આવશે એટલે માનવ છોડ એટલે આગળ નિશાની આપણા જોડે પ્લસ લઈશું. આગળ નિશાની આપણે પ્લસ લઈશું. ઓકે, ક્યાં આગળ ભાઈ? x greater than or equal to 5 આગળ. તો આપણે માનવ છોડ દીધો. હવે f of x અહીં ક્લાસ તો -x એટલે -2x. પછી માઇનસ આપણી જોડે +2 અને +5 એટલે 7 થશે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. જોઈ લો, -x એટલે -2x +2 +5 અને 2 લેસ ધેન x લેસ ધેન 5. તો x કટ થઈ જશે. -2 + 5 એટલે કે થશે 3. પછી x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 માટે x 2x અને અહીંયા સોરી અહીં 5 છે તો -2 - 5 એટલે -7 આવશે. ઓકે, હવે આપણે આનું f'(x) લઈએ. આનું આપણે f'(x) લઈએ. તો f'(x) ચલો -2x to -2 7 નું 0 3 નું 0 અહીં થશે. આનું વિકલન કેટલું ભાઈ? 2x નું 2 થશે. ઓકે, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, 2 લેસ ધેન x લેસ ધેન 5 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. જોઈ લો. હવે પહેલા આપણે વિધાન 1 ની વાત કરીએ. આની વાત કરીએ. f'(4) બરાબર 4. તો x બરાબર 4 તો અહીં f'(4) 0 થશે કારણ કે x બરાબર 4 એ 2 અને 5 ની વચ્ચેનો ઘટક છે. 2 અને 5 ની વચ્ચેનો ઘટક છે. જોઈ લો, 2 અને 5 ની વચ્ચેનો ઘટક છે. એટલે x બરાબર 4 લઈશું તો f'(4) બરાબર 0. તો આ વિધાન સાચું છે. હવે વિધાન 2 ની વાત કરીએ તો f એ સંવૃત અંતરાલ 2 5 માં સતત, તો સતત માટે ચકાસી દઈએ સંવૃત અંતરાલ 2 5 માં. તો હવે જો તો આપણે તો 2 5 માં તો ચલો પહેલા તો ખાલી 2 આગળ ભાગ પાડ્યા છે અને 5 આગળ ભાગ પાડ્યા છે. ખાલી આપણે 2 આગળ અને 5 આગળ જ ચકાસવાનું છે. તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકો. ચલો અહીં 2 મૂકશો એટલે -4 + 3 7. અહીંયા x નું રિલેશન 2 સાથે છે. 2 મૂકો એટલે 3 3 થઈ ગયું. શું કહેવા માંગુ છું?
કે અહીંયા બે આગળ ભાગ પાડેલા છે એટલે બે આગળ ચકાસો એટલે કે x બરાબર 2 રિલેશન તો x બરાબર 2 મૂકો એટલે 3 થશે x બરાબર 2 નું રિલેશન એટલે 3 સરખું છે માટે x બરાબર 2 આગળ સતત છે હવે 5 આગળ એ તે x નું 5 આગળ રિલેશન અહીંયા છે તો કેટલી કિંમત છે 3 અહીં x નું 5 જોડે રિલેશન અહીંયા છે એટલે 5 અહીંયા મૂકો એટલે 5 નું 10 ઓછા છે એટલે પણ 3 એટલે સરખું થઈ ગયું માટે 2 અને 5 આગળ તો સતત છે બરાબર તો જ્યાં આગળ ભાગ પડે છે ત્યાં ચકાસવાનું બાકી તો આ સુરેખ સમીકરણ આ અચળ સમીકરણ સુરેખ સમીકરણ છે એટલે સતત હોય એટલે સંવૃત અંતરાલ 2 5 માં વિધેય સતત છે હવે વિકલનીયની વાત કરીએ તો 2 થી 5 માં વિકલનીય છે તો આ રહેજો 2 થી 5 ની અંદર કોઈ પણ x ઘટક હશે તો એનું વિકલન 0 જ થવાનું છે એનું વિકલન 0 જ થવાનું છે કે ભાઈ 2 થી 5 ની વચ્ચે કોઈ પણ ઘટક લઈશું તો એનું વિકલન 0 થશે મતલબ 2 થી 5 માં વિકલનીય છે બીજું f(2) બરાબર f(5) છે તો જો f(2) ની વેલ્યુ શોધો f(5) ની વેલ્યુ શોધો ચલો અહીંયા 2 મૂકો અહીંયા 2 મૂકો એટલે 3 આવશે ચલો અહીંયા f(5) એટલે અહીંયા 5 મૂકો x ની જગ્યાએ અહીંયા 5 મૂકો એટલે 3 આવશે તો f(2) બરાબર f(5) પણ છે તો મતલબ f(2) બરાબર f(5) પણ થઈ ગયું મતલબ સતત છે વિકલનીય છે ને f(2) બરાબર f(5) છે માટે આ પણ વિધાન સાચું છે તો બંને વિધાનો સાચા છે હવે આગળ ઓપ્શન કેવું છે કે વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી છે હા તો તમે રોલનું પ્રમેય યાદ કરો શું યાદ કરશો રોલનું પ્રમેય રોલના પ્રમેયમાં શું કહે છે કે જો f એ સંવૃત અંતરાલ 2 5 માં સતત અને વિવૃત અંતરાલ 2 5 માં વિકલનીય હોય અને f of a બરાબર f of b એટલે કે f(2) બરાબર f(5) થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય અને એવો આપણને c મળે કે જે f' c belongs to 0 અને c belongs to વિવૃત અંતરાલ 2 5 તો જો આ તો રોલના પ્રમેયની શરત ત્રણ શરતો સતત છે વિકલનીય છે f of a બરાબર f of b નું પાલન થાય છે એટલે રોલનું પ્રમેય લગાડી શકાય વિધેયમાં અને એવો આપણને f' c મળશે f' c બરાબર 0 મળશે કે જ્યાં c belongs to 2 થી 5 ની વચ્ચે કે જ્યાં આગળ વિકલન 0 થશે તો થાય જ છે જો 2 થી 5 ની વચ્ચે વિકલન 0 થાય છે એવો આપણને c મળશે તો કયા ઘટકો તો 2 થી 5 ની વચ્ચે આવતા હોય એવા તમામ ઘટકો આગળ વિકલન 0 થશે એટલે c મળે છે મતલબ આ રોલના પ્રમેયની શરતોનું પાલન થાય છે માટે રોલનું પ્રમેય લગાડી અને f' બરાબર 0 થાય એવો 2 અને 5 ની વચ્ચેથી કોઈ ઘટક મળશે તો 2 અને 5 ની વચ્ચેથી કોઈ પણ ઘટક હશે એ દરેક આગળ f' શું હશે 0 તો બોલો f' બરાબર 0 થશે ને એટલે આના પરથી આની આ સમજૂતી છે મતલબ વિધાન 2 પરથી વિધાન 1 ની સમજૂતી છે કારણ કે આ રોલના પ્રમેય પરથી f' બરાબર 0 થાય છે ઓકે એટલે વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી છે અને બંને વિધાનો કેવા છે ભાઈ બંને વિધાનો સમાન છે હવે ચલો હું તમને બીજી રીતે સમજાવું ભાઈ આનો આલેખ દોરીએ આલેખની રીતે દર્શાવો સમજાવો કે ભાઈ ચલો આનું બીજ 2 છે અને અહીંયા 2 મૂકશો તો બિંદુ મળશે 2 3 x ની જગ્યાએ 2 મૂકો તો y આમ 3 મળશે ચલો આનું બીજ 5 છે તો x ની જગ્યાએ તમે 5 મૂકો તો અહીંયા બિંદુ મળશે 5 3 હવે આનો આલેખ આ રીતે મળશે આમ પછી આમ અને આનો આલેખ આ રીતે મળશે તો કઈ રીતે જો તમે કહી શકો કે 2 થી 5 ની અંદર વિકલન 0 થાય છે વિકલન 0 થાય એટલે ઢાળ 0 થાય અને ઢાળ 0 થાય એટલે સમચિત રેખા દોરાય એટલે 2 થી 5 માં ઢાળ 0 થાય છે એટલે ઢાળ 0 થાય બરાબર વિકલન 0 એટલે ઢાળ 0 એટલે સમચિત રેખા એટલે 2 થી 5 માં સમચિત રેખા બને છે જોયું પછી x ની કિંમત 2 અને 2 કરતા નાની ત્યારે ઢાળ કેટલો મળે છે -2 અને ઢાળ ઋણ હોય એટલે રેખા આમ દોરાય જોયું અને પછી x આમ 2 5 થી મોટો હોય ત્યારે ઢાળ કેટલો છે ઢાળ 2 છે એટલે ઢાળ આપણે આમ રેખા દોરી લઘુકોણ પૂરો થશે અથવા એવું ન સમજવું હોય તો ચલો અહીંયા આપણે ધારો કે શું લઈ લઈએ 6 હવે x બરાબર એ 6 લઈએ તો 6 ઓછા 2 4 6 ઓછા 5 એટલે 1
તો બિંદુ કયું મળે 6 5 એટલે તમારે 6 5 તો અહીં દર્શાવવું પડે એટલે પાછો અહીંથી આમાં લઈ જાય પછી આ બાજુ લઈ લો 1 કો તો 0 લઈએ ચલો 0 અહીં 0 મૂકો એટલે 2 5 એટલે આપણને મળે 0 7 જોઈ લો તો આ લેખ થશે તો તમે જોઈ શકો છો કે ભાઈ 2 આગળ ખૂણો પડે છે એટલે 2 આગળ વિકલનીય નથી 5 આગળ ખૂણો પડે એટલે 5 આગળ વિકલન નથી પણ સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ 2 5 માં વિકલનીય છે 2 થી વિવૃત અંતરાલ 2 આગળ વિકલનીય નથી 5 આગળ વિકલન નથી પણ વિવૃત અંતરાલ 2 5 આગળ વિકલનીય છે હવે 4 અહીંયા આવે છે હવે જો અહીંયા 4 આવે તો 4 આગળ રેખા કેવી મળે સમછીતી તો આનો ઢાળ કેટલું થાય 0 એનો મતલબ શું થયો કે ભાઈ dy/dx ક્યાં આગળ ભાઈ x બરાબર 4 આગળ એટલે કે ઢાળ આ સમછીતી રેખા બની શું બની સમછીતી રેખા માટે ઢાળ 0 એટલે 0 લખાશે અને આના સંકેતમાં શું કહેવાય f'4 બરાબર 0 થઈ ગયું અને જો સંવૃત અંતરાલ 2 થી 5 માં સતત છે આ લેખ સળંગ દોરી શકાય છે વિવૃત અંતરાલમાં વિકલનીય છે 2 આગળ વેલ્યુ અને 5 આગળ વેલ્યુ સરખી મળે છે તો આ રીતે પણ કામ કરી શકાય છે ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે આગળ લઈશું હવે 42 નંબરનો એમસીક્યુ આપણે લઈએ f ઓફ x આપણને આ રીતે વ્યાખ્યાયિત કરીને આપેલું છે x બરાબર 0 આગળ સતત છે એટલે x બરાબર 0 આગળ વિધેય સતત છે તો a ની કિંમત કેટલી b ની કિંમત કેટલી અને f ઓફ 0 કેટલા બહુ સરસ દાખલો છે જો એક તો પહેલા તો x બરાબર 0 આગળ f સતત છે ક્લિયર હવે જો x બરાબર 0 આગળ સતત હોય તો શું લખીશું આપણે વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થાય હવે f of x મૂકી દઈએ આપણે f of x sin 2x plus a sin x plus b cos x અને ભાગ્યા x1 બરાબર f of 0 જોઈ લો બરાબર f of 0 અહીં આપણે a શોધવાનો છે b શોધવાનો છે અને f of 0 શોધવાનું છે ત્રણ વસ્તુ શોધવાની છે આપણે હવે અહીંયા ટૂંકમાં x બરાબર 0 આગળ સતત છે મતલબ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી છે એનો મીનિંગ કે x ટેન્ડ્સ ટુ 0 આગળ આનું લક્ષ મળે છે અને એનું લક્ષ કેટલું થાય છે ભાઈ f of 0 થયું હવે આપણે એમ જોવાનું છે કે અહીંયા જો તમે x ની જગ્યાએ 0 મૂકશો તો અહીંયા sin 0 0 થશે અહીં પણ sin 0 0 થશે અહીં cos 0 1 થશે નીચે છેદમાં પણ 0 થશે હવે અહીંયા સમજવાનું શું થયું કે ભાઈ જો આનું x ટેન્ડ્સ ટુ 0 આગળ લક્ષ મળતું હોય તો આ તો 0/0 સ્વરૂપ થવું જ જોઈએ જો આનું x ટેન્ડ્સ ટુ 0 આગળ લક્ષ મળતું હોય તો 0/0 સ્વરૂપ થવું જોઈએ તો મિત્રો તો આ તો લક્ષ મળે જ છે કારણ કે સતત છે જ ભાઈ એટલે 0 આગળ લક્ષ મળે છે કેટલું f of 0 જેટલું માટે તમારે 0/0 સ્વરૂપ થવું જોઈએ અને એટલા માટે આપણે b કેટલો લઈશું 0 લઈશું b કેટલો લઈશું ભાઈ 0 તો તમારે b 0 મૂકવું પડશે એટલે પહેલાનો જવાબ b 0 ચલો હવે b ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ ભાઈ sin 2x sin 2x plus a sin x upon x f of 0 હવે જો આ 0/0 સ્વરૂપ થઈ ગયું માટે લાપીટરનો નિયમ વાપરી શકાય તો ઉપરનાનું ઉપર વિકલન કરીએ નીચેનાનું નીચે x ઘનનું વિકલન 3x હોય sin થીટાનું વિકલન cos થીટા પણ આગળ 2x નું 2 એ સહગુણક તરીકે પડી રહ્યા sin x નું વિકલન cos x f of 0 હવે જો કે ફરીથી આપણે x ટેન્ડ્સ ટુ 0 લખીએ કે ભાઈ x ની જગ્યાએ 0 લખો તો
cos 0 1 પ્લસ x ટેન્ડ્સ ટુ 0 લખો એટલે cos 0 1 નીચે x ની જગ્યાએ 0 લખો x ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ 0 લખ્યું હવે ઉપર શું થઈ ગયું a પ્લસ 2 બાય 0 થયું હવે આ તો x બરાબર 0 આગળ સતત છે માટે 0 આગળ આનું લક્ષ મળશે જ કેટલું f ઓફ 0 આગળ જેટલું એટલે મતલબ આનું લક્ષ મળે જ છે તો આપણે શું હોવું જોઈએ 0 ભાગ્યા 0 સ્વરૂપ થવું જોઈએ માટે a પ્લસ 2 બરાબર 0 મતલબ a બરાબર માઇનસ 2 લેવા પડે તો પછી આપણે જવાબ આવી ગયો ભાઈ કે ભાઈ a ની જગ્યાએ માઇનસ 2 તો હવે શું કરશો તો હવે આપણે a ની જગ્યાએ માઇનસ 2 મૂકી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 cos 2x a ની જગ્યાએ માઇનસ 2 3x સ્ક્વેર બરાબર f ઓફ 0 હવે પછી 0 એપ્લાય કરો x ટેન્ડ્સ ટુ 0 અહીંયા x ની જગ્યાએ 0 cos 0 1 cos 0 1 નીચે 0 0 ભાગ્યા 0 સ્વરૂપ થઈ ગયું તો જો 0 ભાગ્યા 0 સ્વરૂપ થાય તો પાછો લાપિટલનો નિયમ વાપરો ચલો 2 પડી રહ્યા cos થીટા નું માઈનસ sin થીટા માઈનસ sin 2x આગળ 2x નું પાછું 2 ચલો cos નું વિકલન માઈનસ sin x પ્લસ sin થઈ જશે અહીંયા થશે 3 દુ 6x f of 0 હજુ તમે લિમિટ એપ્લાય કરો x ની જગ્યાએ 0 અહીંયા 0 મૂકો sin 0 0 અહીં પણ 0 0 ભાગ્યા 0 સ્વરૂપ થશે ફરીથી લાપિટલનો નિયમ વાપરો એટલે અહીંયા 6x નું 6 થશે અહીં માઈનસ 4 પડી રહ્યા sin થીટા નું વિકલન cos થીટા આગળ 2x નું પાછું 2 અહીંયા sin x નું વિકલન cos x f of 0 અને હવે આપણે એપ્લાય કરીએ x ટેન્ડ્સ ટુ 0 4 દુ -8 x ની જગ્યાએ 0 લખો cos 0 1 cos 0 1 અહીં પણ cos 0 લિમિટ એપ્લાય કરીએ છીએ cos 0 1 એટલે 2 f of 0 તો -8 વત્તા 2 -6 6 ભાગ્યા 6 તો f of 0 કેટલો આવશે ભાઈ -1 તો અહીં આપણા જોડે f of 0 -1 સરસ દાખલો છે ને આવો GEE માં દાખલો પૂછાય ખ્યાલ આવી ગયો 43 MCQ 2020 માં પૂછાયો છે અને આ વખતે પૂછાયો છે બરાબર કેટલો સહેલો છે જોજો તમે ગણેલો પણ હશે તો અહીંયા f અને g એ r પર વિકલનીય છે અને અહીં FOG તદે વિધેય છે એટલે કે FOG બરાબર I તદે વિધેય છે એટલે કે FOG of x બરાબર I of x એટલે કે f of g of x અને તદે વિધેય શું કરે x ની વેલ્યુ x જ આપો તદે વિધેય શું કરે ભાઈ x ની વેલ્યુ x જ આપો હવે આનું x પ્રત્યે વિકલન કરતા આનું x પ્રત્યે આપણે વિકલન કરીએ તો પહેલા f નું થશે પછી g નું થશે પછી x નું થશે તો પહેલા f નું વિકલન f ડેશ of g of x પછી g નું વિકલન g ડેશ x પછી આગળ x નું x પ્રત્યે 1 આ બાજુ પણ x નું x પ્રત્યે 1 g dash a is equal to 5 અને g of a b આપ્યું છે તો f dash b શોધવાનું છે તો અહીંયા આપણે શું કરીએ x બરાબર a મૂકતા x ની જગ્યાએ a મૂકી દો તો અહીંયા આપણે x ની જગ્યાએ a મૂકી દઈએ છીએ x ની જગ્યાએ a મૂકી દો x બરાબર a મૂકી દો હવે આપણી જોડે g of a બરાબર b અને g dash a બરાબર 5 તો હવે f dash b બરાબર 1/5 તો f dash b કેટલો આવશે 1/5 ચલો
આવા દાખલા તમે આગળ પણ ગણેલા છે, ખ્યાલ આવ્યો? આગળ પણ આવા દાખલા આવી ગયા, ફરીથી જો 2020 માં આવ્યો એટલે એ જ કોન્સેપ્ટનો દાખલો છે, ખાલી આંકડા જ બદલ્યા છે. આવા દાખલા તમે ગણેલા છે એટલે વધુ ગણવાની પ્રેક્ટિસ રાખો, પેન ચલાવો, બરાબર, પણ સ્પીડ આવી જોઈએ. ચુમ્માલીસમાં MCQ 2020 પૂછાયું છે. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે જેને આપણે પેટી x બોલીએ છીએ. પછી આ રીતે લિમિટ વ્યાખ્યાયિત કરીને આપી છે, લિમિટ બરાબર a, જે f of x બરાબર પેટી ની અંદર x² ગુણ્યા sin pi x એ અસતત હોય તેવો x બરાબર ખાલી જગ્યા છે. તો જો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ગુણ્યા 4/x ની પેટી બરાબર e. હવે આપણે ફ્રેક્શનલ પાર્ટ x તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી x માઈનસ pt x આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે x ની જગ્યાએ તમે 4/x મૂકી દો. x ની જગ્યાએ જ્યાં જ્યાં x છે ત્યાં આગળ 4/x મૂકી દો. 4/x. તો આના અહીંયા શું લખશો તમે? તો અહીંયા x ગુણ્યા આની જગ્યાએ લખાશે કે ભાઈ 4/x માઈનસ પૂર્ણાંક ભાગ વિધેય. ઓકે, બરાબર એ છે. હવે x વડે અંદર ગુણી અલગ અલગ લિમિટ આપો. ચલો અહીંયા x વડે ગુણશો એટલે અહીંયા કેટલા રહેશે? 4. x અંદર ગુણી કાઢીએ છીએ પછી 4 અહીંયા x ગુણ્યા પૂર્ણાંક ભાગ વિધેય અને બરાબર e. અહીંયા થશે આપણા જોડે અચળનું લક્ષ અચળ, 4 અચળ છે, અચળનું લક્ષ અચળ. અહીંયા થશે x ની જગ્યાએ 0 મૂકશો, x ટેન્ડ્સ ટુ 0. હવે આની કિંમત કેવી? તો આ કિંમત જે ખરી એ આપણા જોડે કઈ આવશે ભાઈ? તો 0 અને 1 ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે ભાઈ? 0 અને 1 ની વચ્ચે આવશે આ કિંમત. આની કિંમત 0 અને 1 ની વચ્ચે આવે એટલે આની કિંમત 0 અને 1 ની વચ્ચે. તો આપણી જોડે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 0 ગુણ્યા આની વચ્ચેથી કોઈ પણ આંકડો, પણ 0 ગુણ્યા એ આંકડો શું છે? 0 થશે. તો આપણા જોડે a બરાબર કેટલા મળ્યા ભાઈ? તો અહીંયા a બરાબર 4 થશે. શું થશે ભાઈ? a બરાબર 4. ફરીથી અહીં x ની જગ્યાએ 0 મૂક્યા અને તો કોઈ સંખ્યા આવશે કઈ 0 અને 1 ની વચ્ચે, ને 0 ગુણ્યા સંખ્યા 0 થશે અને અચળનું લક્ષ અચળ થશે. હવે આપણે તો બરાબર x² ની પેટી ગુણ્યા sin pi x. તો ચલો પેલો x ઘટક આપણે આ લઈએ a+1. જો એની જગ્યાએ 4 મૂકશો તો આપણા જોડે √5. તો ચલો x બરાબર આપણે પેલો √5 મળ્યું, ત્યાં આગળ સતત છે કે અસતત એ f of x જોઈ લઈએ. હવે જો આપણે અગાઉના લેક્ચરમાં મેં સમજાવ્યું હતું કે બે વિધેયનો ગુણાકાર હોય એમાં એક વિધેય કોઈ પોઈન્ટ આગળ અસતત હોય એ જ પોઈન્ટ બીજા વિધેયની અંદર મૂકીએ અને એનું મૂલ્ય 0 થઈ જાય તો પછી આખું વિધેય એ પોઈન્ટ આગળ સતત જ હોય. યાદ કરો. તો અહીંયા આપણી જોડે શું થશે કે ભાઈ તમે a ની જગ્યાએ 1 મૂક્યા, √5 થયા, તો x² કેટલા થયા ભાઈ? 5. હવે 5 આગળ આપણી જોડે f of x x² sin pi x. તો અહીંયા x અહીંયા 5 આયા તો આ શું છે? 5 આગળ સતત નથી, મતલબ અસતત છે. સતત નથી, અસતત છે. કારણ કે પેટી કોઈ પણ અંદર પૂર્ણાંક આંકડો આવે તો પૂર્ણાંક આંકડાઓ આગળ અસતત છે. તો અહીંયા x² ની જગ્યાએ તમે 5 5 મૂકશો તો 5 હોય કે 6 હોય કે 10 હોય -5
અસતત થાય. હવે જો 5 આગળ અસતત હોય પણ 5 અહીંયા મૂકીશું તો sin 5 પાઈ એની કિંમત 0 થઈ જાય છે. એની કિંમત કેટલી થઈ જાય છે ભાઈ? 0 થઈ જાય છે. એની કિંમત 0 થાય છે. તો જો sin 5 પાઈ એટલે 0, તો જે પોઈન્ટ આગળ આ અસતત છે ત્યાં આગળ આ ભાઈ શું છે? 0 છે. માટે x બરાબર આ ઘટક આગળ શું મળશે ભાઈ? બોલો શું લખશો? સતત કે અસતત? બોલો સતત કે અસતત? તો અહીંયા x બરાબર આપણા જોડે √5 મૂક્યો એટલે અહીંયા x² ની જગ્યાએ 5 થઈ ગયા, પણ 5 આગળ આ અસતત છે. બોલો આ શું છે ભાઈ? આ શું છે? અસતત છે. તો હવે આપણે જોડે આગળના જે લેક્ચરમાં તમે થિયરિકલ પોઈન્ટ ભણશો એ પ્રમાણેનો છે. જો પેલા આપણે સમજી લઈએ, ફરીથી તમને અગાઉ MCQ ની અંદર મેં સમજાવ્યું હતું. આગળનો કદાચ MCQ નંબર 35 થી 40 ની વચ્ચે હશે, કદી સમજાવી દઉં કે ભાઈ f ઓફ x એ g ઓફ x અને h ઓફ x નો ગુણાકારથી વિધેય બને છે. જો x બરાબર a આગળ આ અસતત છે અને આ a આગળ આની વેલ્યુ 0 થઈ જાય તો પછી આ શું લેવાનું? a આગળ શું લેવાનું ભાઈ? તો a આગળ આ સતત જ લેવાનું. તો આનો ઉપયોગ કરવાનો છે. હવે સમજાવો કે તમે x, ચલો અહીં શું કરશો કે જો અહીંયા x² બરાબર 5 મૂક્યા, 5 આગળ તો શું કહેવાય? અસતત. 5 આગળ શું છે ભાઈ? અસતત. પછી અહીંયા તમે sin અહીં કેટલા મૂકશો? x બરાબર કેટલા મૂકશો? √5. ઓકે, આ થશે. હા, sin 5x હોય તો 0 થાય ને. sin 5x હોય તો આની કિંમત 0 થશે, પણ આની કિંમત 0 થશે નહીં, કારણ કે sin √5x છે. માટે શું થયું કે ભાઈ આ 5 આગળ આ અસતત છે, પણ અહીંયા √5 મૂકવાથી કારણ કે આપણે x તો કેટલો મૂકવો પડશે? x તો અહીંયા √5 મૂકવો પડશે અને અહીંયા x કેટલો મૂકશે? થઈ ગયું. તો હવે શું થયું કે ભાઈ અહીંયા .0 છે, માટે અહીંયા શું થશે? આ રીતે અસતત છે. તો ક્યાં આગળ અસતત છે ભાઈ? તો અહીંયા આપણી જોડે શું લખશો કે ભાઈ x બરાબર √5 આગળ અસતત છે. બરાબર, પણ √5 એટલે કોણ છે? √a+1 આગળ. એટલે આપણો અસતત હોય તેવો x કયો? તો એવો x આપણને મળી ગયો. એવો x મળી ગયો. ફરી સમજાવું કે ચલો પહેલો x આ બરાબર આપણે આ ઘટક લીધો, એની જગ્યાએ √5 મૂક્યા તો x² 5 થયા. હવે અહીંયા x ની જગ્યાએ તમે √5 મૂકશો એટલે અહીંયા કેટલા થશે? 5. તો પછી અહીંયા 5 આવશે તો 5 આગળ શું થયું ભાઈ? અસતત થયું. અને અહીંયા √5 મૂકશો તો √5 ની કિંમત 0 થાય છે. માટે શું કરશો ભાઈ કે ભાઈ x બરાબર √5 આગળ આ રીતે અસતત છે. જો તમને બીજો ઓપ્શન સમજાવો એટલે ખ્યાલ આવી જશે. બીજો ઓપ્શન સમજાવો. ચલો x બરાબર સોરી અહીંયા 21 તો અહીંયા કેટલા થશે ભાઈ? a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 + 21 25 એટલે 5. તો એ મૂકી દો. ચલો અહીં શું કરશો ભાઈ? x ની જગ્યાએ તમે 5 મૂકી દો. અહીંયા x ની જગ્યાએ 5 મૂકી દો. x ની જગ્યાએ 5. ચલો આ પીટી કેવું છે? x બરાબર 25 થશે તો શું કરશો? સતત નથી. પણ અહીંયા આની કિંમત કેટલી થઈ ગઈ? 0. માટે x બરાબર 5 આગળ શું થઈ ગયું? સતત થઈ ગયું. આપણે તો અસતત હોય એવો x શોધવાનું. હજુ આગળ તમને સમજાવું. ચલો બીજો ઓપ્શન લઈને સમજાવું કે ભાઈ x બરાબર √a, a બરાબર કેટલા? 4 નું વર્ગમૂળ 2. તો ચલો f ઓફ x x² sin πx. ચલો x બરાબર કેટલા મૂકશો? 2. x બરાબર 2 મૂકો તો આ x બરાબર 2 આગળ શું છે ભાઈ? અસતત. તો પછી આ sin 2π 0. હવે અસતત હોય ના 0 હોય તો પછી શું લખશો કે x બરાબર 2 આગળ સતત. આપણે તો શું જોઈએ છે? અસતત. ચલો આગળ હજુ પોઈન્ટ સમજાવું
હજુ પોઈન્ટ સમજાવું. ત્રીજો આ ઓપ્શન લો. ચોથો x a વત્તા 5 a ની જગ્યાએ 4 મૂકી દો એટલે આ 9 3 આની અંદર મૂકી દો. x ની જગ્યાએ કેટલા મૂકશો? 3 sin x ની જગ્યાએ કેટલા મૂકશો? 3. બોલો 3 આગળ આ શું છે ભાઈ? અસતત છે અને આની વેલ્યુ શું છે ભાઈ? 0 છે. અસતત હોય 0 હોય તો x બરાબર 3 આગળ શું થઈ જશે? સતત થઈ જશે. પણ આપણે તો અસતત જોઈએ છે. આ ઓપ્શન પણ ગલત છે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો MCQ સોલ્વ કરવાનો છે. બે 2020 માં પૂછાયેલો 45 નંબરનો MCQ ગણીશું. હવે આ MCQ આપણે મધ્યકમાન પ્રમેયથી ગણીશું. એટલે હવે મધ્યકમાન પ્રમેયની 45 નંબરમાંથી એન્ટ્રી થઈ. મધ્યકમાન પ્રમેય, રૂલનું પ્રમેય. તો તમારા માટે એવું નથી કે મધ્યકમાન પ્રમેયનો આ પહેલો જ MCQ છે પછી બીજું કોઈ છે નહીં. આગળ મધ્યકમાન પ્રમેયના, રૂલના પ્રમેયના તમને MCQ જોવા મળશે. પણ ઓળખવાનો કેવી રીતે? તો જોઈ લો. એક તો આપણને અંતરાલ પર સતત છે, અંતરાલ પર વિકલનીય છે, પછી આવી અસમતાઓ આપેલી હોય, અસમતાઓ, ત્યારે આપણે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી અને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવાનો. ફરીથી બોલું કે ભાઈ સતત છે, વિકલનીય છે, આવી અસમતા હોય ત્યારે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવા માટે પ્રયત્ન કરવાનો. આવો દાખલો તમારા માટે પહેલો છે. હજુ પણ આપણે JEE ની અંદર પૂછાયેલા આવા દાખલાઓ છે, ગણીશું. એટલે જ્યારે બીજો દાખલો આવશે એટલે તરત તમને ખબર પડશે કે સરે આગળ કહ્યું હતું કે ભાઈ સતત, વિકલનીય, અસમતા હોય તો મધ્યકમાન પ્રમેય વાપરવાનું કહ્યું હતું ને. તો બસ હજુ આવશે. બરાબર? તો આ યાદ રાખો. બીજું કે કોઈ પણ MCQ ની અંદર પહેલી વખત સમજણ ન પડે તો ફરીથી એના MCQ 2-3 વખત જોવાનું રાખો, તો જ તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. ખ્યાલ આવ્યો ને? ચલો મધ્યકમાન પ્રમેયમાં શું કરીએ છીએ કે ભાઈ અંતરાલ AB પર મધ્યકમાન પ્રમેય લગાડી તેના પર સતત અને વિકલનીય હોય તો f of b minus f of a ભાગ્યા b minus a f dash c અને જ્યાં c belongs to વિવૃત અંતરાલ AB આવું લખો છો. આ મધ્યકમાન પ્રમેય આ રીતે લખો છો. તો અહીંયા આપણે આ પ્રયત્ન સોલ્વ કરવા માટે અહીંયા શું કરીએ કે ભાઈ અંતરાલ a થી b ની વચ્ચે આ વિધેય સતત અને વિકલનીય છે. તો અહીંથી આપણે વચ્ચે એક c થી ભાગ પાડી દઈએ. ભાઈ અહીંયા આપણે c લઈએ કારણ કે અહીંયા અસમતા f of c f of b એવું લાવવાનું. જો અહીં તો a b રહેશે, પાછો આપણે વચ્ચે f of c લાવવાનું છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું કરીએ? આ અંતરાલના બે ભાગ પાડી દઈએ અને એમ કહીએ કે ભાઈ અહીંથી એક આલ્ફા એવો મળે છે જે આપણે c કહીએ છીએ જગ્યાએ આલ્ફા, અને અહીંથી આપણને એક બીટા મળે છે. તો આપણે લખીશું કે ભાઈ મધ્યકમાન પ્રમેય પરથી એવો આલ્ફા બિલોંગ્સ ટુ AC મળે કે જેથી f of c minus f of a ભાગ્યા c minus a બરાબર f dash આલ્ફા. આ જ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે જો a અને b ની વચ્ચેથી કોઈ એક c ઘટક એવો મળે છે તો f of b minus f of a ભાગ્યા b minus a બરાબર f dash c. અહીંયા મેં શું લીધું? આલ્ફા. બરાબર? અને અંતરાલ કઈ લીધો? બે અંતરાલ લીધો AC. આ અંતરાલમાં બરાબર, આ અંતરાલમાંથી આપણને એક આલ્ફા એવો મળે છે કે f of c minus f of a ભાગ્યા c minus a f dash આલ્ફા. એ રીતે અને મધ્યકમાન પ્રમેય લગાડી શકાય કારણ કે મધ્યકમાન પ્રમેયમાં બે શરતો છે, સતત અને વિકલનીય વાળી છે. સતત અને વિકલનીય છે, શરતનું પાલન થાય છે, માટે મધ્યકમાન પ્રમેય લગાડી શકાય. ફરીથી આપણે અંતરાલમાં એપ્લાય કરીએ. ફરીથી મધ્યકમાન પ્રમેય પરથી એક બીટા ઘટક આપણને સમજ મળશે c વિવૃત અંતરાલ CB મળે કે જેથી શું લખશો? f of b minus f of c ભાગ્યા b minus c બરાબર f dash બીટા. ઓકે, ચલો હવે આપણે શું કર્યું? સતત અને વિકલનીય પરથી મધ્યકમાન પ્રમેય એપ્લાય કર્યું. અંતરાલ AB ના બે ભાગ પડ્યા c થી, તો આ અંતરાલમાં મધ્યકમાન પ્રમેય લગાડ્યું અને એવું આલ્ફા અંદર વચ્ચે મળ્યું કે f dash આલ્ફા થયું. આની અંદર મધ્યકમાન પ્રમેય એપ્લાય કર્યું જે f dash બીટા મળ્યો આપણને. ઓકે,
હવે આપણે આનો ઉપયોગ કરીએ, આ બેનો તો ઉપયોગ કરવાનો બાકી છે ને, ત્યારે આપણને કંઈક આગળ મળશે. હવે અહીંયા જો કે f ડબલ ડેશ x લેસ ધેન 0 છે ભાઈ, આ આપેલું છે. હવે વધતા ઘટતા વિધેયની વાત કરીએ તો વધતું ઘટતું વિધેય કેવું છે કે ભાઈ જો f ડેશ x જો ધન થાય તો f વધતું વિધેય છે એમ કહીએ છીએ, અને f ડેશ x લેસ ધેન 0 થાય તો f ઘટતું વિધેય છે. આ થિયરિકલ પોઈન્ટ છે. તો f ડબલ ડેશ લેસ ધેન 0 મતલબ શું થાય, f ડેશ x ઘટતું વિધેય છે. જો દ્વિતીય વિકલન ઋણ થાય છે તો પ્રથમ વિકલન ઘટતું વિધેય છે. ખબર પડી ગઈ? એટલે જો આ દ્વિતીય વિકલન લેસ ધેન 0 છે, લેસ ધેન 0 એટલે ઘટતું, પણ કોણ, f ડેશ x ઘટતું. જો f ડેશ x લેસ ધેન 0 તો f ઘટતું, તો f ઘટતું થઈ જાય. ખબર પડી ગઈ? હું એમ કહું કે ભાઈ g ડેશ x લેસ ધેન 0 તો g ઘટતું વિધેય છે, પણ g ડબલ ડેશ x લેસ ધેન 0 તો g ડેશ ઘટતું થઈ ગયું. શું થઈ ગયું ભાઈ, g ડેશ ઘટતું થઈ ગયું. ક્લિયર? ચલો હવે તો f ડેશ x ઘટતું વિધેય છે. હવે f ડેશ x ઘટતું વિધેય છે, અહીં આલ્ફા લેસ ધેન બીટા છે. જો આલ્ફા અને બીટા વચ્ચે કયું રિલેશન આવશે, તો આલ્ફા બીટા કરતા નાની કિંમત છે. હવે બંને બાજુ f ડેશ એપ્લાય કરો, બંને બાજુ f ડેશ એપ્લાય કરો, અને ઘટતું વિધેય એપ્લાય કરો એટલે આપણે અહીંયા અસમતા બદલવી પડે ભાઈ. વધતું વિધેય એપ્લાય કરો તો અસમતા બદલાય નહીં. આ થિયરિકલ પોઈન્ટ છે. અહીંયા આપણે બંને બાજુ f ડેશ એપ્લાય કર્યો, પણ f ડેશ ઘટતું છે એટલે અહીંયા અસમતા બદલાઈ જાય. હવે આપણે f ડેશ આલ્ફાની જગ્યાએ શું લખશો, તો f ડેશ આલ્ફાની જગ્યાએ આપણે લખીશું f ઓફ c માઈનસ f ઓફ a ભાગ્યા c માઈનસ a, અને f ડેશ b બીટા એની જગ્યાએ શું લખશો, f ઓફ b માઈનસ f ઓફ c ભાગ્યા b માઈનસ c. તો હવે આપણી જોડે અહીંયા f ઓફ c માઈનસ f ઓફ a, આને નીચે લેજો તો f ઓફ b માઈનસ f ઓફ c, અને ચોકડી ગુણા લેજો ગ્રેટર ધેન c માઈનસ a ભાગ્યા b માઈનસ c. હા ઓકે ઓકે, અહીંયા f ઓફ b માઈનસ f ઓફ c માઈનસ f ઓફ c બરાબર. તો આ શું આવ્યું જોઈ લો, f ઓફ c માઈનસ f ઓફ b ભાગ્યા f ઓફ b માઈનસ f ઓફ c ગ્રેટર ધેન, તો શું આવશે, c માઈનસ a b માઈનસ. તો આપણને ઓપ્શન મળશે c ઓપ્શન આવશે. તો આ એમસીક્યુ ની અંદર તમારે શું યાદ રાખવાનું છે કે જો સતત અને વિકલનીય અને આવી અસમતા આપેલી મધ્યકમાન પ્રમેયનો જ ઉપયોગ કરાય. ખ્યાલ આવ્યો? મધ્યકમાન પ્રમેયનું સ્ટેટમેન્ટ કે ભાઈ અંતરાલ a b પર સતત અને વિકલનીય હોય તો આથી એપ્લાય કરીએ. પણ અહીંયા આપણે વચ્ચે પાછું સાબિતીમાં શું જોતું હતું, અહીંયા c જોતું હતું, એટલે આપણે અંતરાલ a b છે એના c થી આપણે બે ભાગ કરી નાખો તો આ અંતરાલ પર એવો આલ્ફા મળે છે કે જે f ડેશ આલ્ફા બરાબર લખી કાઢો મધ્યકમાન પ્રમેય. પછી આ અંતરાલમાં બીટા એવો મળે છે કે f ડેશ બીટા બરાબર, તો મધ્યકમાન પ્રમેય લખી કાઢો. પછી આ દ્વિતીય વિકલન લેસ ધેન 0 છે, મતલબ ઘટતું, પણ ઘટતું કોણ થશે, f ડેશ ઘટતું, અને ઘટતું વિધેય બંને બાજુ એપ્લાય કરો એટલે અસમતા બદલાય નહીં. આ થિયરિકલ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર?